નમસ્કાર, મારો અવાજમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। આજે મારો અવાજમાં વાત કરીશું દેશમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક જગ્યાએ ટ્રેનને ઉથલાવવાનો કેટલાક અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। દેશમાં છેલ્લા 57 દિવસમાં ટ્રેનને પાટા પરથી ઉતારવાનો 22 પ્રયાસ કરવામાં આવ્યા છે। ગુજરાતમાં પણ ફરી એક વખત સુરતના ઓલપાડ નજીક ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। કિમ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો, જેમાં રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લી મળી આવતા જ રેલવે વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે આ મુદ્દે સુરતની જનતા શું કહેવા માંગે છે, આવો જાણીએ। સુરતના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ઓલપાડના કિમ ગામ પાસે ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મામલે પોલીસ દ્વારા હવે તપાસ તેજ કરવામાં આવી છે। ખાસ કરીને ગુજરાત એટીએસ અને એનઆઈએ અત્યારે જે તપાસ માટે ધામા નાખ્યા છે। કહી શકાય કે ચકચારિત ઘટના છે અને જે ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર મામલે હવે પોલીસ તપાસ તેજ શરૂ કરી દેવામાં આવી છે। આપણી સાથે આ વિસ્તારના કેટલાક લોકો છે। ટ્રેન ઉથલાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો તેને લઈને આ વિસ્તારના લોકોએ શું કહેવું છે, સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। કિમ ગામે 2 દિવસ અગાઉ જે ટ્રેન ઉથલાવવા મામલે જે ષડયંત્ર રચવામાં આવ્યું હતું, પોલીસ પહોંચી છે અને જે ટીકડખોરો છે તેમની શોધખોળ ચાલુ છે। શું કહેશો, શું નામ આપનું? સાબુદ્દીન મલેક। અત્યંત ગંભીર બાબત છે। અસામાજિક તત્વો અને પોલીસ તંત્રનો કોઈ પણ જાતનો ડર રહ્યો નથી અને આ લોકો એકદમ બેફામ બન્યા છે અને આ જે ટ્રેન ઉથલાવવા માટે જે એ લોકોએ જે કાવતરું કર્યો છે એ અમે એમને અત્યંત વખોડ્યો છે। કોઈ પણ હિસાબે આવા અસામાજિક તત્વોને ચલાવી નહીં લેવાય અને એમને શોધીને સખતમાં સખત સજા થાય એવું એમ દાખલારૂપ એ લોકોને કાર્યવાહી કરવી જોઈએ। તો જ આ અસામાજિક તત્વોને શાંત એ લોકોની ઠેકાણે આવશે। નહીં તો પોલીસ તંત્ર અત્યારે જે હિસાબે કામ કરી રહ્યું છે તેના લીધે આ જે ટીખળખોરો છે અને એ લોકોને મનોબળ વધ્યું છે અને એ લોકોને જો શિક્ષાત્મક કાર્યવાહી નથી થતી અથવા થાય છે તો બહુ ડિલે થાય છે, એ લોકોને તાત્કાલિક કાર્યવાહી નથી થતી। એના માટે એ લોકો જે આવા ગંભીર કૃત્ય કરવા માટે એ લોકોને પ્રોત્સાહન જેવું મળતું હોય એવું અમને લાગે છે એમ। એટલે આવા તીખળ તત્વોને શોધીને સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ અને એ લોકોને કોઈ બીજા દ્રષ્ટાંતરૂપ સજા થવી જોઈએ એવું અમારું માનવું છે। ફક્ત ગુજરાત જ નહીં પણ દેશના જે અલગ અલગ રાજ્યો છે ત્યાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે। શું લાગે છે, આ જે ટીકડખોરો છે, જે અસામાજિક તત્વો છે, એ લોકોને પોલીસનો ડર નથી? શું લાગે છે આપને? થોડા ઘણા અંશે તો મારું અંગત એવું મંતવ્ય છે કે આની અંદર ટીખળખોરોને કોઈની પીઠબળ હોય તો જ એ લોકો આ રીતના કૃત્ય કરતા હોય। દેશની એકતા, અખંડિતતા અને એને એ લોકો તોડવા માટે આવું કાવતરું કરતા હોય એવું લાગે છે। ચૂંટણીઓ જ્યારે આવે છે ત્યારે આવા બનાવો વધતા હોય છે અને લોકોના મગજ ડાયવર્ટ કરવા અને લોકોની એકતા અને અખંડિતતા અને ભાઈચારાને ઠેસ પહોંચાડવા માટે જ આવા કૃત્યો કરતા હોય છે અને આ કરાવવામાં આવતા હોય છે એવું અમારું અંગત માનવું છે। બિલકુલથી સુરત ગ્રામ્ય વિસ્તારમાં હાલ સુરત એલસીબી એસઓજી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને 140થી વધુ જે પોલીસ કર્મીઓ છે તેમના દ્વારા પણ જે ટીકડખોરો છે તેમની શોધખોળ ચાલુ છે। આપણી સાથે અન્ય એક વ્યક્તિ છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, જે કિમમાં જે ઘટના બની હતી, પોલીસ દ્વારા જે આરોપીઓ છે શોધી કાઢવા માટેની કવાયતો હાથ ધરવામાં આવી છે, શું કહેશો, આપ શું માનો છો? મારું નામ રૂપસિંહભાઈ ગામિત। જે કિમ કોસંબાની વચ્ચે જે ઘટના બની એ ઘટનાના પહેલાં અમે પહેલા શબ્દમાં તો વખોડી કાઢીએ છીએ। જે આ દેશની અંદર આ ગુજરાત મોડલના નામે આ દેશમાં વહીવટ કરીને સત્તા પર બેઠેલા, જે એમાં સીધી એ લોકોની દોરવણી છે એવું આના પરથી ફલિત થાય છે। જે આજે દેશની અંદર તમે છાપામાં, મીડિયામાં જુઓ છો, કોઈ જગ્યા પર બળાત્કાર થાય છે, એ પછી મણિપુરની ઘટના હોય, મધ્યપ્રદેશની ઘટના હોય કે આદિવાસીઓના પર પિશાબ થાય છે, કે પછી કેવડિયાની ઘટના હોય, એવી અનેક ઘટના બને છે। એટલે ખરેખર આના પરથી એવું સાબિત થાય છે, આજે ગામડાની અંદર જે કોઈ જગ્યા પર ચોરી નહોતી થતી તે ગામડાની અંદર પણ આજે તાળા તૂટવાના કાર્યક્રમો ચાલુ થઈ ગયા છે। એવું ગઈકાલે પણ એક ઘટના બની, પાતાલ દેવીની અંદર મંદિરમાં પણ ચોરી થઈને એને તાળા તૂટ્યા ને ચોરી થઈ છે। એવા અનેક કિસ્સા બને છે।
એટલે અમારું તો એવું, હું તો સીધો સરકારને દોષિત ઠરવું છું કે આમાં સીધી એ સરકારની મિલીભગત છે. જ્યારે જામનગરની અંદર 1800 કરોડનું ડ્રગ્સ પકડાયું, એ તપાસના નામે આજની તારીખે મીંડું છે. આજે તમે ગામડામાં જાઓ તો દારૂનું એટલું બધું વેચાણ થાય છે, પોલીસ એમ જુએ છે. મેં આ જ્યારે ગણપતિમાં જોયું, એક છોકરો દારૂ પીધેલી હાલતમાં સામે પોલીસને મજાક ઉડે છે, પોલીસને પૂછે છે કે તમે દારૂ પીવાના છો. આ પરિસ્થિતિ આજે નિર્માણ થયેલી છે. એટલે એનો સીધો જવાબદાર સરકારમાં બેઠેલા લોકો છે, સરકાર છે. આ અધિકારીઓને દબાઈ દેવામાં આવે છે. જે કોઈ કેસો થાય છે આ લોકોને કાયદોસર કહે છે. એક મારા મિત્રના ઘરે ચોરી થઈ, હું વારંવાર પોલીસને જાણ કરું છું, તો પેલા લોકો કે અમારી તપાસ ચાલુ છે. આજે 1.5 મહિનો થઈ ગયો, કોઈ તપાસના નામે મીંડું છે. એવા તો આખા દેશમાં અનેક કિસ્સા બનેલા છે, એવી અનેક ઘટનાઓ બને છે. એ સરકારને સારું બતાવવા માટે એને દબાઈ દેવામાં આવે છે. એટલે આ સરકારની મોનોપોલી છે. એને ફક્ત દેશની અંદર ગુજરાત મોડેલ બતાવીને આખા મતો લીધા છે. હવે પછી લોકો એને જાણી ગયા છે કે આ સરકાર ખોટા લોકોની છે, આ ખોટું કરે છે. એ લોકોએ નક્કી કરી દીધું છે. ખાસ કરીને જે અત્યારે એટીએસ અને એનઆઈએ તપાસ કરી રહી છે, દોષીઓ છે પકડાશે અને ત્યારબાદ તેમને શું સજા થવી જોઈએ, શું માનો છો? સજા એને કડકમાં કડક થવી જોઈએ. પણ મારું એમ માનવું છે કે આ જો તપાસનો ધંધો જો આગળ ચાલશે તો આખરમાં એમાં કોઈ સત્તામાં બેઠેલા લોકોનો જ હાથ હશે. એટલે આ તપાસના નામે મીંડું જશે, એ આગળ વધવાની જ નથી. એવા તો દેશમાં કેટલી ઘટના બની, એની તપાસ થઈ જ નથી, એને અટકી ગયું છે. ત્યાંથી ખાલી લોકોને બતાવવા પૂરતી તપાસ થાય છે, બાકી તપાસના નામે મીંડું હોય છે. સમય સૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે, શું કહેશો? એ દુઃખદ બાબત છે ને, એવી ના થવું જોઈએ. બિલકુલથી જે લોકો છે તેઓ આ ઘટનાને વખોડી રહ્યા છે. તપાસ હાલ શરૂ છે. આપણી સાથે અન્ય એક વ્યક્તિ છે, સીધી વાત કરીશું. શું કહેશો? કીમ ગામે જે ટ્રેન ઉથલાવવા મામલે હવે તપાસો કરવામાં આવી રહી છે, શું લાગે છે આપને, શું કહેશો આ મુદ્દે? કીમ કોસંબા નજીક જે ટ્રેક ઉથલાવવાનું એક ષડયંત્ર હતું, ષડયંત્ર રૂપે જ્યારે ષડયંત્ર હોય ત્યારે એ ષડયંત્ર પહેલેથી બનતું હોય એવું મારું માનવાનું અંગત મંતવ્ય છે. આજે સરકારની અંદર જે કોઈ અધિકારીઓ છે, એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં એસઓજી છે, એલસીબી છે, એનઆઈએ છે, કે જે કોઈ બધી આ જે કોઈ બધી એટીએસ છે, એની કામગીરી શું, એ લોકોને હોદ્દા શેના માટે આપ્યા છે? આ ચકાસણી માટે આ બધું થવું જોઈએ, એના માટે તેમને હોદ્દા આપ્યા છે. એ હોદ્દા આપ્યા પછી હાલમાં જ્યારે એક રેલવેના કર્મચારી કે બહારના વ્યક્તિઓ જ્યારે આનું ધ્યાન દોરતા હોય ને પછી પોલીસ ડિપાર્ટમેન્ટ જાગી જતું હોય ને પછી એમ કહે કે અમે આના માટે અમે આ કામગીરી કરી રહ્યા છે, તો આ કામગીરી થવી જ જોઈએ. આ એક દુઃખદ ઘટના છે ને આવું થાય એ આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. અમારો કોંગ્રેસ પક્ષના દરેક હોદ્દેદારોથી માંડીને ઉપર સુધીના બધાને સૂચન એવી જ છે કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. પણ સરકારી અધિકારીઓ કે સરકારમાં બેઠેલા પોલીસ અધિકારી કે ખાખી વર્દીધારીઓ કે જિલ્લાના પોલીસ અધિકારીઓ જ્યારે ઊંઘતા હોય ને ઊંઘતા એને થર્ડ પાર્ટી જ્યારે તમને આવા મેસેજ આપે ને મેસેજ આપ્યા પછી જ્યારે આગળ આ વધતું હોય તો એક દુઃખદ બાબત છે. આમ છતાં પણ છેલ્લે આ દુર્ઘટના બનતી અટકી ગઈ છે ને એમના ભાગરૂપે દરેક જગ્યાએ જેણે જેણે આ સારી કામગીરી કરી છે બિરદાવે છે. ખાસ કરીને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. શું માનો છો, જે દોષિત છે તેમને સજા મળશે કે કેમ? દરેક દોષિત છે એઓને ચોક્કસ સજા મળવી જ જોઈએ, પરંતુ બરોબર ચકાસણી કરીને ખાલી શોભાના ગાંઠિયાના રૂપે જૂના ગુનેગારો જે એ લોકોના બોર્ડ પર લાગેલા હોય, એ લોકોના પોલીસ સ્ટેશનમાં જે બોર્ડ પર લાગેલા હોય, જે તે આવા ગુનામાં ભૂતકાળમાં જે સંડોવાયેલા હોય ને એવા લાંબા ટાઈમથી જેલમાંથી છૂટી ગયેલા હોય કે પેરોલ પર છૂટેલા હોય, કાં તો પેરોલ પર છોડીને પણ આવા વ્યક્તિઓને ફરી ગુનેગાર જાહેર કરે અને એવા જ ગુનેગારોને માથા પર ટોપલા નાખીને એવાને પકડવામાં આવે ને એ લોકોને સજાઓ તમે કરશો તો એ સજા નથી. ખરેખર સાચા ગુનેગાર છે એને પકડો અને પકડીને પછી સજા થવી જોઈએ એવું મારે કહેવું છે. બિલકુલથી જે આ કૃત્યમાં સંડોવાયેલા જે લોકો છે તેઓની તપાસ કરવામાં આવે અને તેમને પકડવામાં આવે અને તેમને સજા આપવામાં આવે તે પ્રકારેની માંગ છે આ વિસ્તારના જે લોકો છે તેઓ કરી રહ્યા છે. હાલ પણ એનઆઈએ અને જે ગુજરાત એટીએસની ટીમ છે તેમના દ્વારા તપાસ છે શરૂ છે અને હાલ પણ જે કીમ નજીક જે ટ્રેન ઉથલાવવા મામલે પોલીસ દ્વારા તપાસો કરવામાં આવી રહી છે. નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આ મુદ્દે કચ્છની જનતા શું કહેવા માંગે છે, આવો જાણીએ.
ગઈકાલે જે રીતના સુરત નજીક કીમ અને કોસંબા પાસે ટ્રેન ઉથલાવી દેવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને લઈને ક્યાંક ને ક્યાંક પડઘા પડ્યા છે, તો સાથોસાથ છેલ્લા 6 મહિનામાં આવા બનાવો છે તે પ્રકાશમાં આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો યુપી, બિહાર અને ઓરિસ્સા સહિત રાજસ્થાનમાં પણ આવા જ ટ્રેન ઉથલાવી દેવાનો જે પ્રયાસ થયો હતો, જેને લઈને કચ્છના સ્થાનિકો છે આપણી સાથે જોડાયા છે. એમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશ. ખાસ કરીને અનિલભાઈ, આવા ટ્રેન ઉથલાવી દેવાના જે મામલાઓ સામે આવી રહ્યા છે, કઈ રીતના આ કૃત્યો છે, શું કહેશો? જોવા જઈએ તો જે રીતે બને છે, આપણે ન્યૂઝમાં પણ જોઈએ છીએ, તમારા માધ્યમથી બધી જાણકારી મળતી હોય, હકીકતમાં એક આ ષડયંત્ર છે. પરંતુ જો સરકાર કહેતી હોય કે અમે આટલી હદ જઈએ છીએ, દરેક રીતે સમજી લો કેશલેસ ઇન્ડિયા કરે છે, તો મારી દ્રષ્ટિએ એક વેપારી તરીકે વાત કરું તો શક્ય છે કે સીસીટીવી કેમેરા જે રીતે તમે નેત્રમમાંથી ગમે તે વસ્તુ પકડી લેતા હો, નો ડાઉટ આ બધા નિર્જન એરિયા છે જ્યાં ટ્રેન ઉથલતી હોય, પણ શક્ય છે કે મોબાઈલ સાથે કનેક્ટિવિટી રાખી અને જે ટ્રેનનું જે રવાનું થાય છે ત્યાંથી લઈને આગળના સ્ટેશન સુધી એવી ગોઠવણી થઈ શકે, અથવા તો નિર્જન એરિયા છે ત્યાં મોબાઈલના માધ્યમથી પણ એવી ગોઠવણી થઈ શકે જેના કારણે આવા કૃત્યો થશે, અથવા તો અસામાજિક તત્વો જે આ કરવા માટે પ્રેરણા ક્યાંથી મળે છે એ આપણે જાણતા નથી. પરંતુ ભારતમાં આવા બનાવો વધી રહ્યા છે, એટલે સરકારે જાગૃત થવાની જરૂર છે. સરકાર તો જાગૃત થાય કે ન થાય, પરંતુ મારી દ્રષ્ટિએ આમાં લોક જાગૃતિ અહેમ ભૂમિકા રહેશે. કારણ કે જો લોકો જાગશે કે ત્યાં આજુબાજુના ગામડાઓમાં અથવા તો જ્યાંથી ટ્રેનના પાટા નીકળે છે ત્યાં જો લોકોની જાગૃતિ હશે ને એ લોકો પણ જાણકારી દ્વારા, જે રીતે આપણે 108નો નંબર છે કે જે રીતે પોલીસનો નંબર છે, એવો ટ્રેનના માધ્યમનો એક એવો નંબર જાણ કરવામાં આવે કે અત્યારે તમે જોઈ શકો છો કે જે રીતે ભારતમાં દરેક જગ્યાએ ભારતની વસ્તી કરતાં ડબલ ગણા મોબાઈલ છે. તો મારી દ્રષ્ટિએ એવો એક નંબર જાહેર કરે રેલ મંત્રાલય, જેના કારણે આ બધા જે બનાવો બને છે એનામાંથી થોડી બધી રાહત મળે. અને જે બનાવો બનાવે છે એના પાછળ તો ઘણા ષડયંત્ર છે, પરંતુ આમાં નિર્દોષ લોકોના જીવ જાય છે. પછી આપણે માત્ર રોઈ અને થોડાક દિવસ માટે થઈને વરી પાછા ભૂલી જાય છે, વરી પાછા બીજા બનાવવા માટે તૈયાર રહી છે. તો આપણા માધ્યમ દ્વારા જરૂર પડી કે રેલ મંત્રાલયને કે હકીકતમાં એક એવો નંબર જાહેર કરો જેના કારણે આવા કૃત્યો થતા હોય તેની જાણ રેલ સુધી પહોંચી શકે. હું ખાસ કરીને આપને પૂછવા માંગીશ કે જે રીતના આવા બનાવોમાં ક્યાંક ને ક્યાંક નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે, એવા અનેક ભૂતકાળમાં બનાવો બની ચૂક્યા છે, શું કહેશો એ બાબતે? આ ચોખ્ખા શબ્દોમાં આપણે કહીએ તો આ એક પ્રકારની માનસિકતા છે, જેહાદી માનસિકતા છે. આ ટ્રેન તો આપણને દેખાય છે ખાલી, પણ ટ્રેન તો આ વખતે આ સ્વરૂપ છે, પણ એના પહેલા અનેકો અલગ અલગ પ્રકારે દેશની અંદર દેશના લોકોને હેરાન કરવા, એ લોકોને તોડવા, દેશના ટુકડા કરવા, આ પ્રકારના અનેકો જેહાદ થઈ ચૂક્યા છે. અને માત્ર છેલ્લા 3-4 મહિનાની અંદર ગુજરાતના કોસંબા અને સુરત પાસે કોસંબા છે, ત્યાં અપ અને ડાઉન બંને બાજુ જે પ્રકારે ટ્રેનને પટરી પરથી નીચે ઉતારવાનો પ્રયત્ન થયો છે એ તો આપણે હમણાં જોયો, પણ છેલ્લા 3-4 મહિનાથી તમે જોતા હશો તો યુપી, ગુજરાત, દેહરાદૂન, મહારાષ્ટ્ર અને અન્ય કેટલા પણ એવા રાજ્યો છે જ્યાં આ જ પ્રકારે એક જ સ્ટ્રેટેજીથી કામ કરી રહ્યા છે, જે એક મુખ્ય વિચારધારાના લોકો છે. હવે આ જે લોકો છે જે દેશની અંદર આતંકવાદ ફેલાવા ઈચ્છે છે. હવે પહેલા કેમ હતું કે આજથી 100 વર્ષ પહેલા અંગ્રેજો હતા ત્યારે યુદ્ધ જમીની સ્તર ઉપર થતું હતું કે સામે સામે બંદૂકો લઈને, એના પહેલા રાજાઓ હતા ત્યારે યુદ્ધ તલવારથી થતું હતું. અને હવેનો યુદ્ધ છે એ વિચારધારાનો યુદ્ધ છે, ટેકનોલોજીનો યુદ્ધ છે. અને આ જે કોણ કરાવે છે એ વ્યક્તિ પોતે જાહેરમાં એનો વિડીયો વાયરલ થાય છે ટેલિગ્રામ ઉપર, પાકિસ્તાનની અંદર બેસીને ફતહુલ્લાહ ગોરી, બીજી વાર નામ કહીશ, ફતહુલ્લાહ ગોરી, જેને સરદાર સાહેબ તરીકે પણ પાકિસ્તાનમાં ઓળખવામાં આવે છે, એને સરકારે આતંકવાદી જાહેર કરી ચૂકી છે. એ પોતાના ટેલિગ્રામ વિડીયોની અંદર સ્પષ્ટ શબ્દોની અંદર કહી રહ્યો છે કે ભારતના યુવાનો એક વિશેષ શબ્દ ઉપયોગ કરે છે, તમે સાંભળજો કયા યુવાનોને કોને કહી રહ્યો છે. એ સ્લીપર સેલ્સને કહી રહ્યો છે કે મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની અંદર જે પણ રેલવે ટ્રેનો છે એ ટ્રેનોને તમે પટરી પરથી ઉતારવાના પ્રયત્નો કરો, અને આ ટ્રેન પટરીને તમે રોકશો તો એ તો રોકાઈ જશે, પણ એના આગળ શું કહે છે એ પણ તમે સાંભળજો. એ કહે છે ગેસની લાઈનો છે, પેટ્રોલની લાઈનો છે, એ બધી જગ્યાએ તમે ત્યાં જાઓ અને આ પ્રકારનું આતંક, આ પ્રકારનું નુકસાન કરો, પણ દેશના સરકાર અને દેશની સુરક્ષા વ્યવસ્થા ક્યાં ક્યાં પહોંચશે? આ એક યુદ્ધ છે, માનસિક વિચારધારાનું યુદ્ધ છે. અને આ જે કરી રહ્યા છે ને, છેલ્લે સુરત કોસંબાની અંદર પણ જે લોકોએ અપ અને ડાઉન બંને સાઈડથી ટ્રેનને પટરી પરથી ઉતારવાનો પ્રયત્ન કર્યો છે ને, એમને એક વાત કહીશ, તમે કદાચ તમારી જે પણ માનસિકતા હો, તમે જેમાં પણ માનતા હો, પણ માણસાની રીતે એક ઇન્સાનિયતની રૂએ તમને કહીશ, મનુષ્યની રૂએ, કે તમે ઇતિહાસ વાંચી લેજો, જેટલા પણ ગદ્દાર થયા છે ને,
અને આજે નહીં તો કાલે ભારતની સુરક્ષા વ્યવસ્થા, સુરક્ષા તંત્ર, એટીએસ બહુ જ મજબૂત છે. એણે પાકિસ્તાનની અંદર જઈને ત્યાંથી આતંકવાદીઓને ઉપાડીને ઠાર કર્યા છે. તો તમે તો ભારતની અંદર જ બેઠા છો, પણ જ્યારે પણ એટીએસના હાથે તમે લાગી ગયા અને પાછા પાકિસ્તાન જાશો ને, ત્યારે તમે જેના ઈશારે આદિ ટ્રેનો ઉથલાવો છો અને હજી ભવિષ્યમાં જે પણ પ્રયત્નો કરશો એ તમને શું કહેશે ખબર છે? કે તમે જે ભારત દેશની રેતીમાં જન્મ્યા, જે ભારત દેશનું પાણી પીધું, જે દેશનું અન્ન ખાધું, તમે એના વફાદાર નથી રહ્યા તો તમે પાકિસ્તાનમાં અમારી કરીને આવ્યા છો, તમે અમારા શું વફાદાર રહેશો? આજના યુવાનોને આ ટ્રેન વાળા કે જે પણ જેહાદી પ્રવૃત્તિઓ કરે છે, એ દેશને તોડવાના પ્રયત્નો કરે છે, એમને એ જ કહીશ કે તમે વિચારો તમે કોની માટે કામ કરી રહ્યા છો. તમે તમારી રીતે વિચારજો કે એ ટ્રેનની અંદર તમારા ઘરનો કોઈ વ્યક્તિ બેઠો હોય તો એ સારું કરે છે, એ હાલ્યો જશે તો આની માટે પ્રજા પ્રયત્નો કરશે, કેટલા કરશે? આ તો તમે ટ્રેનને રોકી શકશો, બાકી અન્ય કેટલા બધા ક્ષેત્રો છે જ્યાં આ પ્રકારની વૈચારિક યુદ્ધો ચાલી રહ્યા છે. તો આની સાથે હું એટલું જ કહીશ તંત્રને પણ કે કદાચ આ લોકો પકડાય છે, પણ એની પાછળનો માસ્ટર માઇન્ડ કોણ છે? ફતહુલ્લા ગૌરી પાકિસ્તાનથી વિડીયો વાયરલ કરે છે, પણ ભારતની અંદર એના સ્લીપર સેલ્સ કોણ છે? સ્લીપર સેલ્સનો હેડ કોણ છે? એ બધાને એક એકને પકડી અને એ લોકોનો નિસ્તો નાબૂદ કરો, એને જાહેર જનતાની સામે ફાંસી આપો. તો આ પ્રકારે આપશો જેમ યુએની અંદર કડક કાયદા છે કે તમારી એક વોલેટ રસ્તા ઉપર પડી હોય તો માણસો ઉપાડીને સાઈડમાં રાખી જાય, તમને 4 દિવસ પછી પણ તમારી વોલેટ મળી જાય. તો ભારતની અંદર આવું શું કામ ન થઈ શકે? ભારત માતા કી જય, વંદે માતરમ. કપિલભાઈ, આપને પૂછવા માંગીશ, જે રીતના આવા બનાવો બનતા હોય એનઆઈ અને એટીએસ દ્વારા જાંચ કરવામાં આવતી હોય અને કહી શકાય કે આ જે બનાવો બની રહ્યા છે એનામાં ક્યાંક ને ક્યાંક નિર્દોષો અવારનવાર ભોગ બની જાય છે, તો એ બાબતે તંત્રને સજાગ રહેવા માટે આપ શું કહેશો? ખાસ કરીને કેન્દ્રની સરકાર અને ખાસ કરીને રેલવે ખાતું અને રેલવે મંત્રીની આના ઉપર બાજ નજર હોવી જોઈએ. કારણ કે નિર્દોષ લોકો ટ્રેનમાં બેસી અને એક ગામથી બીજે ગામ જતા હોય છે, ત્યારે આપણે બુલેટ ટ્રેન ચાલુ કરીએ છીએ, પણ પછી એની સલામતી શું? અંદર જે લોકો બેસે છે એની સલામતી શું? હવે ગઈકાલે 2 દિવસ પહેલા સુરતની અંદર ફિશ ટ્રેન ઉપાડી અને ટ્રેનને ઉથલાવવાના જે પ્રયત્નો થયા છે નિંદનીય છે. હું તો કહું છું કે આતંકવાદીનું આ કૃત્ય છે કે જે યુવાનો રોજગારી માટે હરે ફરે છે, પોતાની ઘર ચલાવવા માટે, એવા લોકોને આ આતંકવાદી લોકો જે પાકિસ્તાનના લોકો છે એવા યુવાનોને ગોતીને એ લોકોને રૂપિયાઓ મોકલાવે. આપણે ઘણીવાર માધ્યમો દ્વારા જોયા છે કે ભાઈ ફલાણા આતંકવાદી સંગઠન દ્વારા આને રૂપિયા મોકલવામાં આવે અને ભારતમાં આતંકવાદ ફેલાવાનું કામ કર્યું છે. તો રેલવે તંત્રને મારી આપના માધ્યમથી વિનંતી છે કે આ પહેલા પણ લગભગ હું કહું છું 30-40 વર્ષ પહેલા જ્યારે ટ્રેન ચાલુ થવાની અને ટ્રેન જ્યારે પસાર થવાની ત્યારે કલાક પહેલા માસ્તર જે હતા અને એના જે કર્મચારીઓ હતા એ બધા ટ્રેનના પાટા ચેકિંગ કરવા માટે નીકળતા હતા. ક્યાંય કોઈ તકલીફ નથી, કોઈ પટ્ટા ઉપર કોઈ તોડફોડ નથી થઈ. તો આવી ચેકિંગ એ ફરીથી ચાલુ કરવી પડે તો જ નિર્દોષ લોકોના જીવ બચી શકે. પહેલા થતા હતા પેટ્રોલ બોમ્બના અંદર ટ્રેનની અંદર કાર સેવકોને સળગાવ્યા. હવે થી બચવા માટે કરીને આવા યુવાનો જે છે જે ખોટા માર્ગે જવા માંગે છે એ લોકો આ રીતે ટ્રેનને ઉથલાવી અને પોતાનો પણ પરિવારનો અને પોતાનો જીવ પણ જોખમમાં મૂકે. જાણે કે કાયદાના સંજામ આવે છે ત્યારે સારા લોકો પણ પોપટ બની જાય છે. એટલે આપણા માધ્યમથી હું કેન્દ્રીય રેલવે મંત્રીને ખાસ કહીશ કે અગાઉ જે હતી જે વ્યવસ્થા રેલવેમાં એ વ્યવસ્થા ફરીથી ચાલુ કરવામાં આવે. માત્ર બુલેટ ટ્રેન ચાલુ કરવાથી કે ટ્રેનની અંદર સારું ભોજન આપી દેવાથી નહીં, અંદર સીઆરપી જવાનો હોય છે, જે જવાનો ત્યાં આગળ રેલવે પોલીસ હોય છે એની પણ એક જવાબદારી હોય છે. તો રેલવે પોલીસ પણ શું કરે છે? માત્ર ગેટ ઉપર બેઠા જ હોય છે, કાં તો રેસીના રૂમમાં બેઠા હોય. તો જ્યારે ટ્રેન આવતી હોય ત્યારે તેઓની પણ ફરજ બને છે કે જ્યાંથી ટ્રેન પસાર થવાની હોય એની ચેકિંગ કરવા માટે આ રેલવે પોલીસે પણ નીકળવું જોઈએ. એટલે આપણા માધ્યમથી કેન્દ્રીય રેલવે મંત્રીને મારી એટલી જ છે કે તમારી તો સુરક્ષા બહુ કરી તમે, હવે આ નિર્દોષ પ્રજાની જે લોકો ટ્રેનમાં બેસીને સસ્તી જે ટ્રેન છે એનામાં બેસીને જે લોકો પ્રવાસ કરતા હોય છે એ લોકોની સુરક્ષાની જવાબદારી તમારી છે. નેતાઓની સુરક્ષા નહીં થાય તો ચાલશે, પણ પ્રજાની સેવા અને સુરક્ષા થવી જોઈએ એવી મારી ખાસ વિનંતી નહીં પણ ચેલેન્જ કહું છું હું તો રેલવે મંત્રીને. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. આપને પૂછવા માંગીશ કે જે રીતના જે સુરક્ષાની બાબત આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક આવા પ્રવાસીઓ હોય છે જેમને કોઈ પણ જાતની જાણ નથી હોતી કે ધ્યાન નથી હોતું કે અમારી સાથે પણ આવી દુર્ઘટના બની જતી હોય, તો એવા ખાસ લોકોને શું મેસેજ આપવા માંગશો અને આવી જે દુર્ઘટના ન થાય એના માટે રેલવે તંત્રને શું કહેશો? મેં તમને પહેલાં પણ વાત કરેલી કે જે રીતે અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે અને જે રીતે મોબાઈલ યુગ આગળ વધી રહ્યો છે અને જે ટેકનોલોજીમાં આપણે આગળ વધી રહ્યા છીએ, તો મારી દ્રષ્ટિએ જે રીતે મારા સાથીએ વાત કરી કે રેલ મંત્રાલયને ખાસ ધ્યાન રાખવું પડે, પણ સાથે જે રીતે અત્યારે ટેકનોલોજીનો યુગ છે તો જે લોકો કામ કરે છે એની સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરે. કારણ કે એક ટેકનોલોજીનો ઉપયોગ હશે તો આગળના ટ્રેનમાં જે ટ્રેનને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એ વચ્ચેનો જે ગાળો છે
એ ટેકનોલોજીના માધ્યમથી આપ જોઈ શકશો. એટલે મારી રેલવે મંત્રીને એ જ અપીલ છે કે કારણ કે તમારા ભરોસે આખો પરિવાર હોય કે પરિવારના માળા વિખાતા હોય, તમારા ભરોસે જાય છે, એટલે તમારી સુરક્ષા તો ઘણી બધી થઈ, પરંતુ આ પરિવારોની સુરક્ષા માટે આપ વધારે ધ્યાન આપી અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી અને આ ટ્રેનના હાદસાને જેટલું બને છે એટલું શક્ય હોય તેટલું ભારતમાં ઓછા કરો, એવી અમારી એક જાગૃત નારી તરીકે અપીલ છે. જે રીતના સુરતના કીમ અને કોસંબા પાસે ગઈકાલે જ આવો એક બનાવ પ્રકાશમાં આવ્યો, એના 2 દિવસ પૂર્વે જ યુપીના જે રામપુર છે તેની પાસે ટેલિફોનિક વાયર દ્વારા પણ જે મસ્ત મોટા આવા જે રેલવે પાટાઓ ક્યાંક ને ક્યાંક ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને કારણે કહી શકાય કે જે દહેરાદૂન એક્સપ્રેસના જે ડ્રાઈવરો છે તેમને દ્વારા બ્રેક લગાવી અને આ સમગ્ર જે આ કારસ્તાન છે એના માટે મોટી દુર્ઘટના ટળી હતી. કહી શકાય કે આવા જે હીન પ્રયાસો થતા હોય છે ટ્રેન ઉથલાવવાનો, જેને કારણે ક્યાંક ને ક્યાંક જે રેલવે તંત્ર છે તેને પણ સજાગ રહેવું જોઈએ. મહેન્દ્ર મારું, મંતવ્ય ન્યૂઝ, ભુજ. તો હાલ મારો અવાજ કાર્યક્રમમાં માત્ર આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.